સુરતમાં ભરીમાતા ફુલવાડી ખાતે આવેલા રોડની દુર્દશા સામે આવી છે। પ્રથમ વરસાદે રોડ ખાડાઓમાં ફેરવાયો છે। મનપાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં દેખાયું। વાહન ચાલકોને જીવન જોખમે પણ પસાર થવાની નોબત આવી છે। રોડ કામગીરી નહીં થતા લોકોમાં પણ ભારે રોષ છે। ટેક્સ આપતા હોવા છતાં સુવિધા ન મળતી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। શાસકો દ્વારા વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો। શું આ છે વિકાસ? શહેરના ભરીમાતા ફુલવાડી રોડની આપ દુર્દશા જોઈ રહ્યા છો। લાંબા સમયથી આ રોડની દુર્દશાને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ચોમાસાની હાલ તો શરૂઆત થઈ ચૂકી છે। પ્રથમ વરસાદે જે રોડની આ પરિસ્થિતિ જોઈ શકાય છે। વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। અકસ્માતોની ઘટનાઓ બની રહી છે। ગઈકાલે એક વાહન ચાલક પડી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક વાહન ચાલક અત્યારે જે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કાદવ કીચડવાળા રોડ બનતા અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે। ત્યારે આપણે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ આપનું? નયનભાઈ રાઠોડ। નયનભાઈ, શું છે આ રોડની હાલત? રોડની હાલત બહુ જ ખરાબ છે અને આમાં બહુ જ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાનો ભય રહે છે વારંવાર। અને હું તો કાલે તપસીબી ગયો હતો, માનવંતો છે તો હવે નીકળું છું, શું કરીએ? આટલી ખરાબ રોડની કન્ડિશન છે, તમે આટલું ખરાબ કામગીરી છે એસએમસીની। કેટલા સમયથી આ પરિસ્થિતિ? હું તો લગભગ મહિનાથી જોઉં છું, 1 મહિનાથી જોઉં છું। ત્યારે આપ જોઈ રહ્યા છો અન્ય વાહન ચાલકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ? સંજય કાંકરિયા। સંજયભાઈ, ટેક્સ ભરી રહ્યા છો, એક બાજુ શાસકો વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા। સુરત મહાનગરપાલિકામાં જ ભળેલો વિસ્તાર, હજી રોડ નથી બન્યા, શું કહી રહ્યા? આ રસ્તો લગભગ 6 મહિનાથી ગયા ચોમાસામાં આ જ હાલત હતી ને આ ચોમાસામાં આ જ હાલત છે। અને આગળ આ રોડ એક ખરાબ જ હતો, અત્યારે થયો તો પણ એ તકલીફ તો લાગતું નથી। આ જગ્યા પર સ્ટોમનું જે કામ ચાલતું હતું એ પણ પરિપૂર્ણ થયું। શા માટે આ કામ પરિપૂર્ણ થયા બાદ રોડ ના બનાવ્યું? એ તો ગવર્મેન્ટ શાસકો જાણે ને। આ વિસ્તારના કોર્પોરેટરો આપે પ્રજાએ ચૂંટીને મોકલ્યા હોય, શું આ વિસ્તારના કોર્પોરેટરને આ કોઈ કોર્પોરેટરોને આ બધી કોઈ પબ્લિકની તો તકલીફ જ નથી। એ લોકોને તો ખાલી બસ છૂટાઈ ગયા એટલે બસ એનું કામ પતી ગયું। અહીંયા પાણીમાંથી કાંધા વચ્ચે નીકળતા શું ધ્યાન રાખવું પડી રહ્યું? ધ્યાન રાખવું પડે કે ગાડી લપસી ન જાય, પડી ગયા તો ઘરે જવું પડે, પાછું ટાઈમ વેસ્ટ થાય, ઘરે જઈને કપડાં બદલીને પાછું આવવું પડે। ત્યારે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો પણ કહી રહ્યા છે જીવના જોખમે અહીંયા પસાર થવું પડે છે। બાઇક સ્લીપ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે। અન્ય એક વાહન ચાલક સાથે વાત કરી। શું નામ? ચિરાગ સોમાણી। ચિરાગભાઈ, સુરત એટલે કે સ્માર્ટ સિટી, મોટા મોટા સુરત જ રસ્તામાં પ્રથમ નંબર, શાસકો વાહવાહી કરે છે, પરંતુ આ શાસકો નથી દેખાતા। સ્માર્ટ સિટી તમને બતાવ્યો છે ને, જોયું ને તમે? આ લગભગ રોડ બનાવે વળી પાછું કંઈક ને કંઈક હોય છે। તમે જુઓ છો આ લોકોએ કર્યું છે, પછી કોઈ વસ્તુ કાંઈ સારું કર્યું નથી। અત્યારે ચોમાસામાં હાલત તમે જોઈ શકો છો। હજી તો પ્રથમ વરસાદ છે, હજી આખું ચોમાસું બાકી। હજી ચોમાસું બાકી છે। આમાં કાલ જ મેં જોયું હતું, એક ભાઈ સાંજે હું નીકળ્યો તે લપસીને પડ્યા હતા, કાલે સાંજે। ટેક્સ ભરી રહ્યા છો, આ આકરો વેરો ભરી રહ્યા છો, બધી વાત સાચી છે, પણ કોઈ વસ્તુ થઈ શકે એમ જ અમે જોઈ શકીએ છીએ। ત્યારે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે। કાદવ કીચડ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં આવેલા રોડની દુર્દશાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અગાઉ પણ KTV ન્યૂઝ દ્વારા સમગ્ર રોડની દુર્દશાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ નિર્ભય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે। વરસાદી માહોલ છે અને લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આખરે તંત્ર ક્યારે જાગશે? કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી।